હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા ઢોકળા બનાવીશું. ક્યારે પણ નહીં ખાધા હોય અને એકદમ નવી રીતે અને 100% હેલ્ધી એવા ઢોકળા આપણે આજે બનાવીશું. અહીંયા આપણે 2 ટાઈપના ઢોકળા બનાવવાના છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 બાઉલ જેટલા ચોખા લેવાના અને 1 બાઉલ જેટલી અડદની દાળ લેવાની. અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપથી બનાવવાના છે ઢોકળા, તો કોઈ પણ બાઉલનું માપ તમે લઈ શકો છો. 2 વાટકી આપણે ચોખા લઈશું અને 1 વાટકી અડદની દાળ લેશું. આ રીતે મિક્સ કરી લેશું અને તેને 2 થી 3 વખત સરખી રીતે વોશ કરી લેવાની છે. આપણે અહીંયા 2 થી 3 વખત સરખી રીતે વોશ કરીશું. ત્યારબાદ આપણે 5 થી 6 કલાક જેટલું તેને પલાળીને રાખવાનું છે. 5-6 કલાક બાદ આપણે તેને મિક્સરમાં ક્રશ કરી દેશું. જો તમારે રાતે ઢોકળા બનાવવાના હોય તો તમારે ચોખાને સવારે પલાળીને રાખી દેવાના, અને જો તમારે સવારે બનાવવાના હોય તો તમારે રાતે જ આ રીતે પલાળીને મૂકી દેવાના. ત્યારબાદ તેમાં છાશ એડ કરીશું. અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો પણ યુઝ કરી શકો છો. આ રીતે આપણે બહુ સ્મૂથ નહીં અને બહુ મોટું પણ નહીં તે રીતનું બેટર રેડી કરી લેશું. અહીંયા આપણે 2 વાટકી ચોખામાં 3 વાટકી બટર મિલ્કનો યુઝ થયો છે. અહીંયા આપણે 1 જ વાટકી બટર મિલ્ક યુઝ કર્યું હતું. ત્યારબાદ ફરીથી ખીરું આપણે ક્રશ કર્યું ત્યારે આપણે 2 વાટકી જેટલી છાશ એડ કરી છે, જેથી આપણું બેટર એકદમ સરખી રીતે મિક્સ થઈ જાય. અહીંયા આપણે પરફેક્ટ માપથી બનાવવાનું હોવાથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે 2 વાટકી ચોખા હોય તો તેમાં 3 વાટકી જેટલી છાશનો યુઝ થાય છે. અને જો તમે દહીં યુઝ કરો તો 1 વાટકી જેટલું દહીં યુઝ કરાય છે. ત્યારબાદ આપણે બેટરને સરખી રીતે મિક્સ કરી લેશું. આ રીતનું આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ રીતનું જ બેટર આપણે રેડી કરવાનું છે. આ રીતે આપણે સરખી રીતે મિક્સ કરીશું અને ફરીથી આપણે તેને 1 થી 2 કલાક જેટલું રેસ્ટ આપીશું, જેથી બેટરમાં છાશ સરખી રીતે મિક્સ થઈ જાય. બેટરને આપણે સરખી રીતે મિક્સ કરીશું, જેથી નીચે આપણે છાશનું પ્રમાણ ઓછું હોવાથી ઠીક થયેલું બેટર સરખી રીતે આમાં મિક્સ થઈ જાય. આ રીતનું આપણે બહુ પતલું પણ નહીં ને જાડું પણ નહીં તે રીતનું રાખવાનું છે. ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં થોડુંક બેટરને અલગ કરી લેવાનું છે. અહીંયા આપણે સેન્ડવિચ ઢોકળા પણ બનાવવાના છે, જેથી આપણે તેમાં થોડુંક બેટર અલગ કરીશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેશું. મીઠું આપણે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહેશું. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરીશું. અહીંયા આપણે 1/2 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કર્યો છે. ત્યારબાદ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. સાથે સાથે આપણે ગરમ પાણી થવા મૂકી દેવાનું છે, જેથી આપણે વાર લાગે નહીં, અને પ્લેટ ઉપર ઓઇલ પણ લગાવી દેવાનું છે. આ રીતે પેન ઉપર મૂકીને જ ડાયરેક્ટ આપણે બેટરને એડ કરી લેશું. અહીંયા આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તે રીતે આપણે બેટરનું લેયર રાખીશું. તેને આપણે 5 મિનિટ કૂક કરી લેવાનું છે.
આ રીતે બેટરને સરખું સ્પ્રેડ કરીને તેને 5 મિનિટ કૂક કરી લેશું. 5 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ તેના ઉપર આપણે ગ્રીન ચટણીને સ્પ્રિંકલ કરી દેવાની છે. ગ્રીન ચટણીને આપણે સરખી રીતે સ્પ્રેડ કરીશું. અહીંયા આપણે ગ્રીન ચટણીનું જાડું લેયર રાખવાનું નથી, તેથી આપણે ઢોકળા બહાર લાવ્યા હોય તેવા જાડા લેયરવાળા થવાના નથી, પણ ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. ખાવામાં બહાર કરતાં પણ વધારે મજેદાર લાગે છે અને એકદમ ઇઝી રીતે બની પણ જાય છે. ત્યારબાદ ફરીથી તેને 2 મિનિટ કૂક કરી લેશું. સાથે સાથે આપણે ઉપર બીજું બેટર એડ કરવા માટે રેડી કરી લેશું. મીઠું અને સોડા એડ કરીને બેટર રેડી કરીશું અને આ રીતે તેમાં ઉપર સ્પ્રેડ કરી દેશું. બેટરને આપણે સરખી રીતે સ્પ્રેડ કરી લેશું. ત્યારબાદ ફરીથી આપણે 10 મિનિટ કૂક કરી લેશું અને આ રીતે ચેક કરીશું કે આપણા ઢોકળા રેડી છે કે નહીં. જો બેટર ચોંટે નહીં તો સમજવાનું કે ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ વઘાર કરવા માટે થોડુંક ઓઇલ એડ કરીશું અને તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં થોડા તલ એડ કરીશું. તેને 2 મિનિટ ઢાંકી દેશું જેથી આપણે તલ ફૂટે ત્યારે આપણે દજાય નહીં અને ગેસ પણ બગડે નહીં. ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું. અહીંયા આપણે ગેસને બંધ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે ઢોકળાને કટ કરી લેશું અને આપણે વઘારને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે. અહીંયા આપણે ઓઇલનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. ત્યારબાદ આ રીતે આપણે સ્પ્રેડ કરી દેશું. બન્યા છે ને એકદમ મજેદાર, એકદમ સોફ્ટ અને ઘરે જ એકદમ મસ્ત બની જાય છે. તો આ રીતે સેન્ડવિચ ઢોકળા બનાવવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે ચટણીનું પ્રમાણ ઓછું રાખ્યું છે પણ ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી, એકદમ મજેદાર બને છે. તો એકવાર જરૂરથી સેન્ડવિચ ઢોકળા બનાવજો. ત્યારબાદ આજે આપણે એક નવી રીતે અને 100% હેલ્ધી તેવા બીજા ઢોકળા પણ બનાવવાના છે. તેની માટે આપણે બેટરમાં લીલા લસણને વોશ કરીને આ રીતે ઝીણું ક્રશ કરી લેશું અને એડ કરીશું. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું અને મેથી એડ કરીશું. ક્યારે તમે આ રીતના ઢોકળા નહીં જ બનાવ્યા હોય તો આ રીતે એકવાર ઢોકળા બનાવશો તો ખાતા જ રહી જશો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લસણ અને લીલા મરચાંની પેસ્ટને એડ કરી દઈશું. આ રીતના લીલા
લસણના ઢોકળા ખાવાની બહુ જ મજા આવે છે. 100% હેલ્ધી હોય છે અને તમને ખબર પણ નહીં પડે કે આપણે ઢોકળામાં લસણ એડ કર્યું છે. અને તમે ક્યારે પણ ઢોકળામાં મેથી પણ એડ કરીને ખાધી નહીં જ હોય, તો આ રીતે એકવાર જરૂરથી બનાવવાના છે. આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને તેમાં થોડોક સોડા એડ કરીશું. અહીંયા થોડું બેટરનું પ્રમાણ વધારે હોવાથી આપણે 2 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કર્યો છે. પણ તમે સ્પૂન તો જોઈ જ હશે. અહીંયા આપણે એકદમ નાની સ્પૂનનો જ યુઝ કર્યો હોવાથી તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો સોડાનું પ્રમાણ વધારે પડી જશે તો આપણા ઢોકળા સરખા બનશે નહીં. આ રીતે આપણે મિક્સ કરી લેશું. સાથે સાથે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે તેને ઓઇલ લગાવીને આપણે ગરમ થવા રાખી દેવાની છે. ત્યારબાદ આ રીતે આપણે ડાયરેક્ટ બેટરને એડ કરી દઈશું. બેટરને આપણે સરખી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. બેટરને સ્પ્રેડ કર્યા પછી તેને ઢાંકીને 15 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ આ રીતે આપણે ચેક કરી લેવાનું કે આપણા ઢોકળા રેડી છે કે નહીં. એકદમ મસ્ત કલર આવે છે અને એકદમ હેલ્ધી છે. ડાયટમાં પણ આપણે જરૂરથી ટ્રાય કરાય. અને આ રીતના તમે ઢોકળા ક્યારે પણ નહીં બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ તેને આપણે કટ કરી લેશું અને રેડી કરેલો વઘારને ઉપરથી એડ કરી લેશું. આ રીતે આપણે વઘારને સ્પ્રેડ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું. આ રીતના તમે ઢોકળા ક્યારે બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આપણે સ્પૂનની મદદથી વઘારને સરખી રીતે સ્પ્રેડ કરી લેવાનો છે. છોકરાઓ માટે તો આ રેસીપી બેસ્ટ છે. જે મેથી કે લીલું લસણ ને બધું ના ખાતા હોય તેને આ રીતે ઢોકળામાં એડ કરીને ખવડાવશો તો ક્યારે પણ ખબર પણ નહીં પડે અને ખાઈ પણ જલ્દીથી લેશે. લંચ બોક્સ માટે આ રેસીપી બેસ્ટ છે. તો બધી મમ્મીઓ આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તમને કયા ઢોકળા વધારે સારા લાગ્યા તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. એકદમ હેલ્ધી હોય છે અને જલ્દીથી બની જાય છે. જો તમારી પાસે ઢોકળાનો લોટ રેડી હોય તો ઢોકળા જલ્દીથી બની જાય છે અને જો તમારી પાસે લોટ ના હોય તો આ રીતે પણ એકદમ પરફેક્ટ માપ સાથે બની જાય છે. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!